કેમ તો તડપ જો આમ ફાઇનલી જશે આપણે કોપરી નખવા. દાદા કેટલાક આપણે જવાનું છે આમ? હા થોડું ખોલા ભાઈ મારે નહીં આગળ આવું. હેલો મિત્રો, ફાઇનલી આપણે પૂગી ગયા છીએ ને દાદાભાઈ એને તૈયારી કરી રહ્યા છે કોપરની. જો આ રીતની કંઈક કોપરી હોય ને પેલા આ રીતનું કંઈક ને શેડો ને એવું બધું રાખવું પડે એટલે ફગાવવામાં વાંધો ન આવે. આ રીતનું હોય, આ રીતનું કંઈક કોપરી હોય, બતાવી દો તમને. જો આને છે ને ભાઈ કોપરિયું કહેવામાં આવે. તો ફાઇનલી તૈયારી કરી નાખી છે. જો ફેંકવી દીધું છે કોપરિયું. તો હવે જોઈ જાય કે શું આવે છે. તો હવે આવ્યું છે કે ધોળિયા જેવું આવ્યું છે, બીજું કંઈ નથી આવ્યું. તો ભાઈ પહેલી ટ્રાયમાં તો કંઈ આવ્યું નથી. હવે છે ને ભાઈ બીજી ટ્રાય મારે છે. ભાઈ છે ને આવા માછલીના વિડીયો જોવા માટે છે ને આપણા પેજને ફોલો કરી વાળો, કે આપણને ભાઈ છે ને આવા નવા વિડીયો માછલીના જોવા મળે. બાકી ભાઈ અત્યારે છે ને સમયની વાત કરીને તો 9 વાગી ગયા છે ને દરિયો થઈ ગયો છે હાવ ખાલી. જો તમે આમ ચારે પરથી ભાઈ છે ને હમણાં 10 વાગશે ને એટલે છે ને ભાઈ પાણી આવવાનું ઓટ આવવાનું શરૂ થઈ જાય. જો ભાઈ કઈ રીતના માછલા પકડે છે. આ રીતના કંઈક અમારી બાજુ પકડે છે. તમારી બાજુ કઈ રીતના પકડે કોમેન્ટ કરજો જરાક. તો ભાઈ ગોવિંદર આવી ગયો છે. તો ભાઈ હે ને
ફાઇનલી ભાઈ ગોંદરા આવી જશે. જો તમે કેમ તડપે, જો અવડા ગોંદરા આવી જશે. આ બાજુ પણ એવું છે કે જો એક ગોંદરો છે. આ રીતના ભાઈ ગોંદરા આવે છે. લાવો દાદા, જો ભાઈ આ રીતના, કારણ કે જીવતો છે એટલે વિયો જાય, એટલે આપણે આ રીતના પકડીને તમને બતાવી દઈએ. આ રીતના કંઈક ગોંદરા આવે એવું છે એમને. ભાઈ કાંટાવાળું માછલું આવે ને નથી લેતા દાદા. છે ને ભાઈ હવે ભગવાન ટ્રાય છે. હા ભગવી દીધું જો. હા ભાઈ ડ્રેનની ગોંદરા સિવાય કાંઈ મચ્છી નથી આવતી. તમારા હાથમાં છે એ કોપરિયું કેટલા કિલોનું છે દાદા? હલકું છે, કિલોનું 2 કિલોનું? જો ભાઈ 2.5 કિલોનું કોપરિયું છે. તો અલગ અલગ પ્રકારના આવે એમ ને? ઊંડા પાણી હોય ને એમાં નાખવાનું હોય. ઊંડા પાણીમાં નાખવાનું હોય. 5 કિલો ફૂકેથી નખાય છે એમ ને? જેડે આપણે હોય ને આપણે જેડેલું નખાય. આ તો એમાં કાંઈ નથી એવું. પેલું જ્યુસ છે ભાઈ. તો ભાઈ ફાઇનલી મિત્રો દાદાએ ઘણા બધા ઘા કર્યા છે કોપરિયુંના, છતાં પણ આજમાં કાંઈ માછલા નથી. બરાબર, ગમે એટલા ફાઇનલી હે ને ભાઈ એક માછલું આવી ગયું છે, મોટું ગોંદરો આવી ગયો છે. દાદા શું આવ્યું દાદા? ગોંદરો છે. જો આમ ફાઇનલી દાદાએ છે ને ભાઈ પકડી લીધો છે એવડો મોટો ગોંદરો. આવા ગોંદરા આવે દાદા? હા એવો આવે મોટો. જો આવતા નહીં ને આજ છે ને ભાઈ આવતું નથી, નકર દાદા કહેશે આવે છે એમ. કસલા આવે આમાં? તો ભાઈ છે ને આની અંદર ભાઈ અમારી ભાષામાં છે ને કસલા કહેવામાં આવે, તમારી બાજુ કેકડા કહેવામાં આવતું છે, એ પણ આવતું આની અંદર. તો આ તમે પાથરો એટલે કાંઈ પણ મસલું બહાર ન જઈએ કે ને? બધું આવી જાય ભાઈ. આને જમઝાળ કહેવામાં આવે, અમારી બાજુ કોપરિયું કહેવામાં આવે. તમારી બાજુ શું કહેવાય જરા કોમેન્ટ કરજો. હાથમાં ચાલે કે ભૂતે ન આવે. હાથમાં હોય ને તારે ગણ ભાઈ ભૂત ન આવે એમ કે છે દાદા. આ રીતનું કંઈક કોપરિયું હોય ભાઈ. તો ભાઈ બીજો પણ ગોંદરો આવી ગયો છે. ગોંદરો આવી ગયો છે. આ રીતના ભાઈ માછલા આવતા હોય. બાકી છે ને ભાઈ કોપરિયુંના વિડીયો, બંદરના વિડીયો, જાળીના વિડીયો, કસલી કેમ કાઢે એના વિડીયો, કંડાળીના વિડીયો ને ભાઈ માછલા કઈ રીતના પકડાય ને એનો ફૂલ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર આવી જાય. તો ભાઈ જરાક જોઈ આવજો. બરાબર, લિંક બાયોમાં છે. બરાબર ભાઈ છે ને આપણે ફેસબુક પેજને ફોલો ન કર્યો ને તો જરાક ફોલો કરી વાળજો, તાકી છે ને ભાઈ આપણે નવો વિડીયો મૂકીએ ને એ તમારા સુધી પહેલાં પૂગીએ. કે એ દાદાએ ઘા કરી દીધું. આ રીતનું કંઈક કોપરિયું ઘા કરે. તો ભાઈ આ વખતે કાંઈ એવું નથી. ફેલ ગયું છે ભાઈ. તો ભાઈ છે હવે પથ્થર પણ આની અંદર હલવાઈ જાય છે ને બધાને કાઢવા પડે. તો ભાઈ છે ને આ રીતે કોપરિયું મારવાની